ભાવનગર શહેરની દેવબાગ સોસાયટીમાં આવેલા દેવનાથ મહાદેવ મંદિરમાં તાજેતરમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરે મંદિરના મુખ્ય દરવાજાનો આગળીઓ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મંદિર અંદર ભગવાન હનુમાનજી અને ગણપતિજીની મૂર્તિ પર પહેરાવેલા અંદાજે ₹10,000ની કિંમતના 2 મેટલના હારની ચોરી કરવામાં આવી છે. ચોર દ્વારા મંદિરની દાનપેટી તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ ઉપરાંત તે જ રાત્રિ દરમિયાન દેવબાગ સોસાયટીમાં આવેલા અન્ય 6 રહેણાંક મકાનોના આગળિયા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને ચિંતા વ્યાપી છે. આ મામલે દેવબાગ સોસાયટીના પ્રમુખ જસપાલસિંહ ખોડુભા ગોહિલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. બ્રેક ભાઈ બસ બંધ કરો બંધ કરો પૂરો થાય ત્યારે કરો ને
જસપાલસિંહ ખોડુભા ગોહિલ. દેવબાગ કોમન પ્લોટમાં દેવનાથ મહાદેવ પ્રખ્યાત મંદિર આવેલું છે. તેમાં પૂજારીનો સવારે 5 વાગે મારી ઉપર ફોન આવેલો કે મંદિરના મેઇન દરવાજો તોડેલો છે. તો મારા જે અંદર તપાસ કરતાં કાંઈ ચોરી થઈ જણાયેલું નહોતું. પછી આવીને સરખી રીતે જોતા હનુમાન દાદા અને ગણપતિ દાદાના હારની ચોરી થયેલ હતી, જે મેટલના હતા. અને તે બાબતે અમે કાલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ છે. એ સિવાય દેવબાગ વિસ્તારમાં ઓછામાં ઓછા 8થી 10 ઘરે પણ ચોરીનો પ્રયાસ કરેલો છે. ત્યાંથી કોઈ ખાસ વસ્તુ ગયેલ નથી, પણ તાળા તોડેલ છે, કબાટ તોડેલ છે, તિજોરી લાકડાની હોય તોડેલ છે, બધું વેરવિખેર બંધ મકાનમાં કરેલ છે. એ બંને હારની થઈને 8-10 હજાર જેવી કિંમત ગણાય. પોલીસવાળાને અમે કીધું હતું, પહેલાં જાણ કરી હતી, પછી અમે FRI નોંધાવી છે. અને પોલીસવાળાએ કીધું કે અમે જલ્દીથી જલ્દી એને 1-2 દિવસમાં પકડી લેશું. મંદિરે તથા દેવબાગમાંથી મળેલા એના CCTVના ફૂટેજ બધા અમે પોલીસવાળાને સોંપેલ છે. પેટ્રોલિંગ બહાર મેઇન રોડ ઉપર દેવબાગમાં કરવામાં આવે છે, પણ અમે જે એમને પોલીસવાળાને જાણ કરી એમાં અમે કીધેલું કે દેવબાગ વિસ્તારમાં અંદર પણ પેટ્રોલિંગ, નાઇટ પેટ્રોલિંગ કરે. અને એમને કીધેલું કે હવે પછી અમે દેવબાગમાં અંદર પણ નાઇટ પેટ્રોલિંગ કરશું.